ખરેખર મારી એવી હાલત થઈ જાય છે ને, એકદમ ભૂંડી હાલત થઈ જાય છે. ઊંઝે ઊંઘ નહીં આવતી. રાતે ઊંઝી રહ્યો છું ને અને મગજમાં વિચારો આવી જાય છે ને તે ફટ લઈને ઊભો થઈ જાઉં છું. મારા માથે એટલું બધું દેવું થઈ ગયું છે ને એમ ખાવાનું એ ઉતરતું નહીં. છોકરોને જરાય ભોન નહીં. બોલો આટલું બાપાના માથે દેવું થઈ ગયું છે ને, પણ જરાય મજૂરીમાં ડોળો નહીં. આ મોણકાની ગોમમાં આબરૂ કાઢે ને એવું કરીને મેલ્યું છે. અને પેલા ઉઘરાણિયા તો મારો જીવ લીમ કરે છે. અને માગે તો ખરા જ કે ગમે તે હોય. આજે યુવાને વાયદો કરે 6 મહિના ઉપર નીકળી ગયા, પછી ટકીને એ માણસો કેટલું ટકે. આ જ્યારથી છોકરાને પરણાયો એની ધોન લઈને જવાનું તું તાણે દેવું કર્યું તું. બાપા હું બક કરો, કોના નામની રોડિયો ગોસો? અલે આ રોડિયો કરું છું, આ ભજન કરું છું તારા નામનો. આ તને ગોળા ચલાય ને તારનો હું ગોળા જેવો થઈ ગયો છું. ગોળો તો હવ ચરાવે છે. એ બધી વાતો પડી મેલા અને પેલા ઈંડા થઈને ઉતારવાના છે, ઉતારા અને અમે રીતના મજૂરી કરો તો કોક વાપવા આલા અને પેલાનું દેવું કર્યું છે ને કોક પોત પછી કરીને પૂરું કરીએ. બાપા એ બધી માથાકૂટ પડી મેલો અને તો બધું ભરાહ. અને હું કેવું 500 રૂપિયા તો આલજો મને. શું કરવાથી લે 500 રૂપિયા? શું કરવા છે? આ ઘરમાં મરચું મેઠું નહીં, તેલ નહીં, ગોળ નહીં, ઘરમાં ચા નહીં. અને કાલ પમદાર શોખ જોતો કે એ 500 રૂપિયા લઈને જોતો. રોજ તારે 500 રૂપિયા શું કરવા છે? મારે હરીમાં જવું છે એટલે. લ્યો આ દલ્યું છે જાનના વિવાહ કર્યા તારના અઠવાડિયા હા હરીમાં વહુ છે તે એ ઈકણ બોલાય કરે છે. ઓ ઈકણીઓ નહીં તમારા બાપાનું દેખાતું બધું. આટલું દેવું થઈ ગયું છે, કોક કરીને પૂરું કરવાનું કરો તું મજૂરી કરીને. કેવું તો શું થાય તો દેવું તો. અરે ઇન્ડિયન છોથી ફરાઈ જા. મારી ગામમાં આબરૂ જાય છે, છો મૂઠો કાઢવાનો રહ્યો નહીં હું. તમારે હાલવા કે નહીં હાલવા? મારા પાસે પૈસા નહીં, ઘરમાં 98 લાવવું છે, 98 લાવવા પૈસા નહીં. છોથી લાવીને આલું તને. હા તાર નાલવત કોઈ નહીં, હું જવું એ તો ગમે તે કરીને. અને પણ મારી વાત તો ખબર, બાયડીને હોય લઈને આવતો રહે, હોય ઘર કરીને રાજ. એ તો રાગ હું જવું. કંટાળી જશો આ છોકરાથી. તો મારે શું કરવાનું? બાયડી એ શિખર સેવી મળી છે ને તે ફોન કરે છે, આરે હોય ઉભો રહેતો જ નહીં. અને હું અહીંથી મજૂરી કરું તો કોક 25 રૂપિયા ભેગા થાય તો કોકને હાલે. આ ઘેર ડોળો હોય મજૂરીમાં તાણે પૈસા ભેગા થાય કે. મારી હાલત ખરાબ થઈ જઈ છે. ઘરમાં 98 લાવવાના પૈસા નહીં. આવી જવું ઉઠશે એવા. લાવો બાપા 500 રૂપિયા ચોથી લાઈન મારા હાલવાના. ઓહો આવો બેના 4 દાડા ત્યાં ખબર છે કે નહીં? પછી ખબર છે પણ તમે જોવો તો ખરા. બે પાણી લાવો, તાબા મેકાવો. એ બધું પડી મેલો. હાલવાનું કરો તમે. છોકરાને તો ગોળીએ સડાઈ દીધો. અમાર છાણે હાલવાના સીમ કેમ તમે? જોરાભાઈ એવું નહીં, તમને શી ખબર નહીં. મારે હું ખેતીમાં કશું ભલીવાર આવ્યો નહીં. ઈંડા હતા ઉભા હુકાઈ ગયા અને કપાહમાં મેલો પડી ગયો. તે કપાહ ફેલ ગયા મારે. તમે વાયદો 6 મહિનાનો જ કર્યો તો આ 12 મહિના થઈ ગયા. વાત સાચી છે જોરાબા, તમે સાથે આટલું ટક્યા છો, બીજો કોઈ હોય તો ના ટકે. મારી હાલત અત્યારે હાલ ઘરમાં ખરા ને. અમે નહીં ટકાય એવું ઘેર ડોશી બૂમો પાડો છે કે પૈસા લાવો અમે. મારા હાલ 98 લાવવાના પૈસા નહીં, થોડું ટકી દો. આ તમાકુ આવી છે ને મોણકાજી, અમે નહીં ટકાય એવું તમને કહી દઉં છું. અત્યારે હાલ મારી હાલત ભિખારી જેવી છે. મારા ઘરમાં એક પૈ નહીં. મોણકાજી તમે કગર્યા વગર મને હાલવાનું કરો. તમે વાયદો કર્યો પાછો બે દાડો નો, હું 2 દાડે આવ્યો છું. અમે વાયદો નહીં થાય એવો જોરાબા. મારી વાત સાંભળ. મોણકાજી અમે નહીં થાય ને કે હું સર ભેજ છોડી જાઉં છું પછી કેતા હોય તો. ભેજ મારે એકડા એક છે, અમારે એનું દૂધ ભરાય અને મારા અઠવાડિયે 10 દાડે ઘરનું 98 આવે છે. અમારું પછી હાલવાનું કરો. છોકરા 2 જણા. મારી ભૂલ થઈ ના મોણકાજી, તમે 1 મહિનાનો વાયદો હાલો. તમે મને શરમમાં નકશા નહીં ઉભા થો. શરમમાં નકશા નહીં. ખાલી 1 મહિનો હું ગમે ત્યાંથી આગા પાછા કરીને આવી જાઉં. નહીં, એક જ દાડાનો વાયદો. એક દાડામાં હું કરું જોરાબા? એક દાડાનો વાયદો તમને કહી દીધું. હું મારા પૈસાનો ધણી ને અલીપરસન ભેંસો છોડી ગયો. હું તમારી બધી 1 મહિનાનો ટાઈમ આલો. એ બધું નહીં જોવાનું. આ 6 મહિનાના મી 12 મહિના વાત જોઈ. અમે એક જ દાડો તમને કહી દીધું. ખમી ખાધું ખાલી 1 મહિનો તમને કહી દીધું. હું અલીપર ભેંસો છોડી ગયો પછી 1 મહિનો ખાલી હું નહીં જોવાનું. બાપ નો દીકરો 2 જણા. તમે તો શું કરો છો? પૈસા ચાલવાનું નોમ નહીં. કાળી મજૂરી કરશું રાત દાડો. એક મેં કીધું ના કાલ હોજે હું આવી ગયો તમારા પાસે પૈસા. જોરાબા એ બધું નહીં જોરુબા. ના હું તો કાલ આવી ગયો. મારા પાસે હપ્પુતા પૈસા નહીં, ઘરમાં 98 લાવવાના. અલા મને એક દાડાનો કંજ્યા કે એક દાડામાં તું પૈસા કરીને મેલજે.
પૈસા લેતા સારું લાગે છે, પૈસા લેતા સારું લાગે છે. પૈસા હાલવાનું નામ લેતા નહીં. 100 મહિના થઈ જશે તોય હાલતા નહીં. મહિનાનું કઈ જાય છે 100 મહિને પૈસા. આજ તો પૈસા મેં કઈ દેવા છે. આજ તો ઘરમાંની ગમે તે વસ્તુ. ઓહો છોરાજી, ચમ શંભુભાઈ મજામાં? કેટલા જીયા? આ પેલાના ઘેર જો તો 100 મહિને વાયદો કર્યો છે ને હજી લગન પૈસા નહીં હાલતો. મોણકોજી મોણકો જ કીધા ને અમુ છો ને મોણકોજી. અને આ 100 મહિનાનો વાયદો કર્યો તો ના બીજા 100 મહિના સડ્યા પૈસા ને તારે આજ તો બગડી ના આવ્યો છું. કીધું કાલ આવું છું તો પૈસા નહીં હાલે તો બેસો બધું છોડી લ્યો. લઈને આયા? ના કાલનો વાયદો કર્યો છે. આ ભાથી જાય છે કુકડી મેલો એડો મેલો ને એમ પૈસા મેળવા પડશે. આપણે તમારા જેવા નહીં. ઘરમાં ને ગમે તે વસ્તુ ઉઠાઈ લેવાની. હા ઉઠાઈ લઈએ પણ હજી વાયદો કર્યો છે એટલે મારા હાલ ના લેવાય કે વાયદો કર્યો એટલે તમે વાયદોમાં જ રહો. ચલો મારે અંગાથી જોવો છો પૈસા નહીં હાલતો. ના મારા કાલ વાયદો કર્યો છે તે હું તો કાલ આવ્યો. આ તે આ જા ફટ લઈને પૈસા લઈને પાછા. આજ તો વાયદો જ મારે. હા જો તો લઈ આવો તમને. તમને કેમ નહીં આલ્યો ખબર હે? મારો વાયદો છે એટલે તમને નહીં આલ્યા હોય. મને કાલ હાલ છે જો કાલ હાલશી. કાલ હાલ છે. બરોબર લઈ લેજો કાલે હાલે તો. હું તો આદત લઈને આવું છું. જોઉં છું જેવા નહીં હાલતા એ પૈસા. આ ઉઘરાણીઓએ મારું જીબ્બાનું હરામ કહી નાખ્યું છે. છોકરાને સાથે કશું પડી નહીં. રોજ સવારે આવું છું ને ઉઠીને દમદાટી હાલે. ઓહો આવો શંભુભાઈ આવો આયા ને? બેહો તમે બોલા ને અમે આયા. બોલો ચમ મજામાં? લ્યો બેહવાનો ટાઈમ મારે લગી રહ્યો નહીં. લાવો હળો. શંભુભાઈ મારી વાત સાંભળો. શંભુભાઈ બંભુભાઈ વાત નહીં. પૈસા લાવો હળો. પણ શંભુભાઈ મારી વાત તો સાંભળો. મારા ઘરમાં ખરા ને કેટલા દાડાથી વાત સાંભળું છું. 1 મહિનાનો વાયદો આલી દો ખાલી. 1 મહિનો નહીં, 1 દાડો નહીં. 1 મહિનો ટકી દો. મારા છોકરોને 2 કેળ બધીને મજૂરી કરશું ને તમારા પૈસા આલી દેશું. બસ 100 મહિના હું બેહી રહ્યા. બેહી રહ્યો નતો. તમે જોયું ના ખેતીમાં કોઈ પરિવાર આવ્યો નહીં એ એટલે બધું મારા જોવાનું. તમારે નહીં જોવાનું. તમે આટલું ખમી ખાધું છે. મારા 1 મિનિટનો ખંભાનો ટાઈમ નહીં. પૈસા મારા લાવો હળો. તમે ચિંતા કરશો ને. છોકરો 2 કાળી મજૂરી કરશું પણ તમારે પૈસા આલી છોકરો દેશું. તમારો મજૂરી કરે છે. રોજ બસ સ્ટેન્ડ તો બેહી રહ્યો છે વલ્લા. અત્યારે હાલ મારા ઘરમાં ખરા ને સાપ ગોળ ના પૈસા નહીં. મને માફ કરો અને આટલો વખત મહિનાનો ટાઈમ આવે. હાથ મને નહીં જોડાના. મને પૈસા આલી દો હળો. અત્યારે હાલ હું મરું ને શંભુભાઈ તો મુઢામાં મેળવા 1 રૂપિયો નહીં માર પાસે. મરવું છે? લ્યો ઉભા રહો. લ્યો રૂપિયો મોઢા મેલવા. પણ મારા પૈસા આલીને પછી મરો. શંભુભાઈ તમારા પૈસા દૂધ ધોઈને પાછા હાથ આલી દો. જોડવાનું મને નહીં. ભગવાનને હાથ જોડો. મજૂરી કરો. તમે કોઈ મારું ખોટું નહીં કર્યું. તમે મારું સારું જ કર્યું છે ને મારું કામ કાઢેલું એ બહુ સારું કર્યું છે. બસ એ વખત ના રાખવી પડે. ગામમાં વરઘોડો ચડ્યો 10 ઉડાડતા હતા, 50 ઉડાડતા હતા. ઓર રાખવી પડે ને તમારે. મેં કીધું કે છોકરાને પહેણાવું ને પછી છોકરોને બાયડી 2 જણા કીધું ખરો ને પછી મજૂરી કરીને બધું દેવું વાળી દે છે. છોકરાની બાયડીની વાત કરશો ને હું પૈસા તો મને આલ્યા છે. મને આલ્યા છે. પૈસા ઉડાડતા હતા એ વખત હરક હતો. આલવામાં હરક નહીં આવતો. આલી દો તમારા પૈસા દૂધ ધોઈને પાછા આલી દો. ભાઈ મને ખાલી બીજો ખરો ને 1 મહિનાનો ખાલી ટાઈમ આલો. 1 મહિનાનો નહીં. પેલી તમાકુ જો બસ એ મારી તમાકુ તારા પાકે કે ના પાકે મારા નહીં જોવાનું. શંભુભાઈ હું ખરો ને 150 રૂપિયાની મજૂરી થાવ ને તાણે મારા ઘરમાં ટંક પડે છે અને તાણે મારા ઘરમાં જમવાનું બને છે. અત્યારે હાલ મારી હાલત ખરી ને એકદમ પરિસ્થિતિ ખરાબ ચાલે છે. હું તમારા પૈસા આલી જોઈએ. મારા પૈસાની વાત કરશે નહીં. આ રૂપિયો ના દઉં તો જરૂર હોય હાલ તો મારી એટલા હું મેકી દીધો ગુજામ મિલ દો. બરાબર ભાઈ પૈસા ના હોય તો ડીજે બીજેના છો ઠઠારા કરવાના આવતા હતા. અમે છોકરો કહેતો હતો એટલે હું ડીજે લાવ્યો તો. અમે કે મારો બાપા એક વખત પહેરવાનું છે કે સારી રીતના પહેરાવો એટલે તો એ બધાને એક જ વખત પહેરવાનું હોય છે. અમે એનો શોખ હતો તો અમે છોકરાઓને પૂરો કર્યો. એના શોખ પૂરા કર્યા ને તમે હા તો મારું પૂરું કરો હળો. કરી દે બસ. અને હપડો જેટલી સાદર હોય ને એટલા જ પગલાબો કરાય. વધારાના ના કરાય. વધારાના કરો ને તો ઠરે. સાચી વાત છે પણ મારી ભૂલ થઈ જાય. અમે આ વખત ભાઈ ભૂલ ની વાત જવા દે. તું મારા પૈસા હતા હેઠ હાલ પૈસા મૂકી દે. તું અત્યારે હાલ તો હું નહીં. મારા પાસે એક પૈસોય નહીં. તારા ઘેર તો પાછું દૂધનું આનું હોય છે. એક સર દૂધણી લીટર કાઢે છે ને એનાથી ચોક વળી એટલા લીટર વાળી મારા પૈસા વળશી નહીં મળે. એટલે તો કહું છું મને ખાલી મહિનાનો ટાઈમ ઘરમાં કોઈ સાવ બોરો હું જોઉં આ કા ઘરમાં સાપરું છે ખાવાનો બસ 2-3 વાટકો છે ને એક તપેલું છે બીજું કશું નહીં. ભાઈ ઘરમાં કશું નહીં. મારા ઘરમાં તો કોઈ નહીં. સદ નહીં પણ કહું તો લીટર કાઢા હતા ને ઓ લીટર કાઢે છે તો વેચમાં લઈ જાઉં છું. એ શંભુભાઈ શંભુભાઈ મારી ભૂલ થઈ ગઈ. શંભુભાઈ શંભુભાઈ મારી એટલી જ ભેટ છે. શંભુભાઈ એટલી ભેટ તો રવા દો. તું
તાર મારા કશું જોવાનું નહીં. લઈ જાઉં છું. શંભુભાઈ આ હેડો લઈ. આ વેચમાં લીધી પછી. શંભુભાઈ શંભુભાઈ ચાલે. એ શંભુભાઈ બોલે. મારી બેન વાળો ક્યાં? અરે તું આખો છે. સમજા. શંભુભાઈ બાબર. મૂડી અને વેચ લઈને આવજે. તારી ભેંસ આલી દીધો બસ. શંભુભાઈ અત્યારે હાલ મારા પાસે પૈસા એ નહીં. ના હોય તો મારે ના જોવાનું. લે તું કા નો રાખતા નહીં ને. શંભુભાઈ હે? હેડ કે તું એ સુખમાં તો છે. આ છોલા ખાવા કા પડી ગઈ હોય. નેટ એક લીટર દૂધ કાઢી દે અને મારા ઘરનું કરિયાણું કાઢતું તો એ મારે જઈ આ છોકરો મને બરબાદ કરી નાખશે. કંટાળી ગયો છું, મરી જાઉં એમ થાય છે. હું કરું તો કરું હું. દુખલા ડુંગરા તૂટી પડ્યા છે મારા ઉપર. આ બસ સ્ટેન્ડમાં જઈ પાછવા બુકરી શું કરે પૈસા ના લે તે બાપા કેમ રોવો આ એક હતી એ તારો બાપો પેલો ચંપુડો આવ્યો તો તે લઈ ગયો ભેજ લીટર કાઢતી હતી. એ હું કહું છું કે લે મજૂરીમાં ડોળો રાખો, મજૂરીમાં ડોળો રાખો. કોકને 5-25 રૂપિયા આલ્યા હોય તો એને ટાઈમસર પાછા આલવા પડે. લઈ સમજણ ગયા? તમને નહીં પડતી, લઈ ગયો. એમાં પણ રોવો તો હું લેવા વાંધો ના કરાય. અલ્યા વાયદા કરી કરીને તો થાચો, વાયદા કરી કરીને તો થાચો. 6 મહિનાના ઉપર બીજા 6 મહિના જ્યાં પછી અમે હનો રવા દે. તારામાં તો હું કંટાળી ગયો છું. હું તો તમારા ડોળા ઉઘાડો, ખબર છે એમ નહીં પડતી. ઉઘરેલા જ છે ડોરા. અને રોવાનું બંધ કરો, કોઈ રોવાનું ના હોય એમાં. એક ભેંસ જ લઈ જાય, હું લઈ જાય. ભેંસ લઈ જાય ઘરમાં ખો છો, રાતી રેદું ભરો છો, છતી લાઈન ભરો છો. એ તો બધું ખભા ડોળા છે, ખભા ડોળા છે, રખડવામાં ડોળો છે. બાપને 5-25 રૂપિયા ટેકો કરાવવા મજૂરી કરાવી હોય તો આવી હાલત થાય ને. ગામમાં મારી આબરૂ કેટલી જાય છે લ્યા. અને આબરૂ થઈ આ પૈસા ની હાલ તો એ લોક વાતો કરે છે મારી. કશી કોઈ વાત નહીં કરતું. મારા કોને તો સંભળાતી જ નહીં એ વાત. અને જોતો નહીં કર્યો ઉલાળા છે પાછો આવ્યો. પાછો આવ્યો બસ સ્ટેન્ડમાં બેહેરે તમે આલ્યા ના શું કરે લે મહિને પેલી કોરી નહીં લે ભોડામ મેલ લે પાર આવે લે અને લઈ જા પૈસા મારું લે. મારા તો કોઈ મારવા નહીં તમને. તો મારો જીવ જતો રહેતો હારું. કંટાળી ગયો છું હું, આ કંટાળી ગયો છું ગમથી. રોવાનું બંધ કરો, શાંતિથી ઊંઘો. મને ઘરમાં જવા દે. મારા પહેણમ બીજો કોઈ રસ્તો નહીં. આમ તો મારી આબરૂ જહા હું ગમમાં છે મૂઠું નહીં કાઢી શકું. જો જો લે હા બાપા. પેલું દવાનું ડબલું પડી તું લા હેડ દવા છોટવા જઈએ હેડ. તો તમે દવા છોટવા જો, હું આવું ગોમમાં જઈને. તું શું જોઈ છે? ગોમમાં જઈને આવું હું. હજી એ રખડવા જવું છે? રખડવા નહીં, ગોમમાં જઈને આવું જ છું. તમે હેઠા તો હું આવું એટલી કરું કીધું. જોવાન તો કદી એ ડોળો નહીં ઉગરે. જાણે હું મરી ગયો ને તાને ઓર ખબર પડશે કે બાપો આબરૂનો મારો મરી ગયો ને દેવાના મારો મરી ગયો. ઓય નહીં પીવી, ખેતરમાં જઈને પી દઉં મરી દઉં, પાર આવી જાય. આ સંસારમાં તો નીકળી દઉં. ખરેખર હું આ જિંદગીથી અમુક ખરો ને બરોબરનો કંટાળી ગયો છું. આ છોકરાના વિવાહ કર્યા ને એને તો મને ગામમાં આબરૂનો નહીં મળ્યો, કઈ ઇજ્જત એ વધી નહીં. અને લોકોની ગાળો રોજ મારે સાંભળવી પડે છે. અને આ છોકરાની વશો આમ નહીં ઉગડે. જ્યાં સુધી હું આ દવા પીને મરી નહીં દઉં તાણીનું એની વશો ઉગડશે, તાણું મજૂરી વળશે અને તાણું પછી રહ્યો એના પૈસા હાલશે. ઓ વિજરી ના ચમકારે મોતીરા પરોવે પાનબાઈ અચાનક અંધારા થાય રે. ઓહો મોણકો વેલા વેલા આવી ગયો છે ને. આ જ્યાર સુધી દવા પીને મરી નહીં દઉં ને ત્યાર સુધી મારા છોકરાનું ભન નહીં થાય. ઓહો. મારી ગામમાં આબરૂ જતી રહી છે. હું મારા પાસે બીજો કોઈ રસ્તો પંપ પંપ નહીં. દેખાતું નહીં બાટલી. પૂછી લે હું થયું પણ અલ્યા મોણકા મરદ જો મરદ થઈને આ બાટલ લઈ છામ બેઠો છે નહીં. આ શું કરે છે, આ શું કરે છે? નહીં જીવવું મારે, નહીં જીવવું છે ને ભાઈ. અલ્યા આટલી ઉંમરે તને શોભા? આ મરદ જો મરદ થઈને તું બાટલ લઈ છે ઢાવ પર બે. હું દુઃખ પડ્યું, હું દુઃખ પડ્યું તને. સુખની નહીં પીતો દવા, દુઃખની પીવું છું. ના દુનિયા ઉપર અમે જીવવા જેવું રહ્યું નહીં. મારે જીવવું એ નહીં. અલ્યા મોણકા છોકરો પરણાઈ દીધો છે, ઘોરે તરાઈ દીધો છે, બાયરી રૂપાડી છે,
અને હું દુઃખ પડ્યું હતી દવાની બાટલી લઈને બેઠ્યો. આ છોકરાને પરણાવ્યો ને એ દાડાનું દુઃખ મારા ઘરમાં અરે આ પેલું લોક છોકરાને પરણાવો શું ખાવા તારા હાનું દુખાયું? દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે શનાભાઈ, મારા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. એટલે હના દુઃખના ડુંગરા તૂટી પડ્યા. મુઢેથી બોલતો ખરો ગમે તેવું થઈ ગયું. મણકા છોકરો બોલ્યો, આ માથા બાયડી બોલી. આ માથાના બાલ રહ્યા ને એ મારા પોતાના નહીં, પારકા છે પારકા. અને છોકરા તો હરક માતો નતો વરઘોરું હસલ કર્યું તું. છોકરો રંગે સંગે પરણાયો છે અને મોહને દુખાઈ ગયું કે ગમે જેવું દુઃખ હોય ને મણકા તો પછી યાટી નહીં જવાનું. અને તું તો મરજ જો મરજ થઈ ગામમાં લોકોને શીખાલે છે ને તું જવાની બાટલી લઈને બેઠ્યો. આ દુનિયા શાંતિથી જીવવા તો નહીં દેતી, પણ તમે મને શાંતિથી મરવા દો, શાંતિથી મરવા દો. હું કંટાળી ગયો છું આ જિંદગીથી. પણ એવું તો હું થઈ ગયું છે તારી જિંદગીમાં, તું કંટાળી જશો. મારા માથા દેવું થઈ ગયું છે. દેવું હું દેવું નહીં કરી શકતો. મૂર્ખા બળજા, એક દેવા માટે મળી જવાનું છે. કોઈ કરોડ રૂપિયા તો જેવું નહીં થઈ ગયું કે તારા. રોજ ઉગવાણીએ ઉઠું એવું મારું લોહી પીવાઈ દઉં છું. મારી પરિસ્થિતિ અત્યારે હાલ જેવી છે તમને ખબર છે કેવી છે? 150 રૂપિયાની મજૂરી જાઉં ને તારે ઘરમાં તેલ મરચું મીઠું અડધા ને બધું આવે છે, તારે મારા ઘરમાં રંધાય છે. અને મારો છોકરો કરો ને કપાતર પાછો છે, કપાતર. અઠવાડિયે એની હારી નાઈ જાય છે અને રોજ 500,000 રૂપિયા દાડો ઉગન ખોળે છે. ચોથી લાઈન આલું અને પેલા ઉઘરાણીએ એક બાજુ હાથ ખાતા નહીં. દાડો ઉગન મારા ઘેર આવી જાય છે. મણકા મરવું હોય તો મરી જા, તારા મુઢામાં મરી ને એટલે મેલવા રૂપિયો હું આલું, પણ મારા રૂપિયા લીધે મારી મેડી ભેંસ 1-1 લીટર દૂધ કાઢતી હતી ને એ આ દોરીને જતો રે પેલો શંપુડો. પછી હું શું કરું કયો? એટલે તું આ દેવા માટે દવા નહીં પીતો, તારા છોકરા માટે દવા પીવી છે એમ કે. અને ભાઈ આનાથી બચવા માટે તમે શું કર્યું તું ખબર છે તમને? આ છોકરાને પરણાવ્યો ને એટલે દેવું કરી અને છોકરાને પરણાવ્યો ને મારો એવો વિચાર હતો કે મારો છોકરો પૈણશે, એની બાયડી આવશે એટલે બધો ભેગો થઈ અને ઘરવાળો મજૂરી કરીને આ પરણાયેલું જે દેવું કર્યું છે ને એ બધો ભેગો થઈને વાળી દેવું અને પછી અમારે સુખ આવશે. પણ આ સુખ તો શોઈ રહ્યું, પણ આ તો દુઃખ આવ્યું. ઘરમાં પેલો મજૂરી જ નહીં કરતો. હું આનાથી કંટાળી ગયો છું. એટલે આ કંટાળવાથી મણકા હું દુઃખ જતું રહા અને તારા મરી જવાથી હું દેવું પટી જહા. અલે સુખ દુઃખ તો આવતું રહે. પેલા સુખ આવે તો પછી દુઃખ આવે, પછી દુઃખ આવે પેલા તો પછી સુખ શેરી આવવાનું જ છે. અને યાટાય ના આ તો ખરું ને જિંદગીમાં એક ચક્ર જ છે. સુખ દુઃખ તો આવી જ જવાનું, એટલે યાટવાનું નહીં. ચિંતા કરે છોકરો મજૂરી નહીં કરતો ને. પેલા ઉઘરાણીઓ મારે હું જવાબ આલવાનો? તમારા પદ પછી લીધા હોય તો મારે હાલવા તો પડે. વાત સાચી. તું આબરૂ ના લીધા તું ખરો ને યાટી જો છે ને, આબરૂ ના લીધા તું દવા પીવા વખત બેઠો છે, મને ખબર છે. હું મરી દવા અને જેના આબરૂ ના આવે ને કશું ના કરે, પણ તારા આબરૂ છે ને એટલે તું અત્યારે આ કામ કરી રહ્યો છે. શનાભાઈ એને દેવું ભરવું હોય તો ભરશે, બાકી મારે ભાઈ મરી છૂટું થઈ જવું છે. મારે દેવું ભરવું નહીં. એટલે તું આ દવા પીને મરી જલે દેવું પેલા તું કરશે એ નહીં, તારા પાસે નહીં કરે તો તારા છોકરા પાસે ઉઘરાણી કરશે. એ મરી જશે તો એમાં હું કરવાનું? હું જોયું કોઈનું કોઈ જો તો ના હોય તો ચોથી લાઈન હાલું તાને. ગમે તે થયું થઈ ગયું ને નો રસ્તો હોય મણકામ, રસ્તો હોય નો ઈ આટવાનું ના હોય. હમા લડતા શીખો. દુઃખ હોય એટલે સુખમાં તો હવ બધું પ્લે કરા, પણ દુઃખ હમું લડે ને એનું નામ મરદ કહેવાય, મરદ. એક બાજુ ગરીબી મારો પીછો છોડતી નહીં, ટાઈમ ખાવાનું ઘરમાં મળતું નહીં, ઉઘરાણીઓને પૈસા આલવાના છે, પેલું વાયુસયનું પાન નહીં પાડી શકતા, એકલો મજૂરી કરી કરું છે એટલું. ચિંતા કરે ને આ દુઃખ આવ્યું છે ને તારા લીધા નહીં આવ્યું. આ છોકરો ફરતેલ થઈ જશે ને, ફરવામાં રહેશે ને, એમાં દુઃખ આવ્યું છે. અને 2 જણ ખરા ને, અને આ કોઈ દેવું ના કહેવાય. લે લાખ રૂપિયા તો કેરીઓ બંધી હરખીથી મજૂરી 2 જણ કરો ને 100 મહિનામાં જેવું નીકળી જાય. આ 1 લાખ રૂપિયા દેવામાં કોઈ બાટલી પીને મરી જવાતું છે. આવું જ વિચાર્યું હતું કે છોકરાને પરણાવે પછી ઘરના બધા ભેગા થઈને મજૂરી કરીને દેવું પૂરું કરી દેશું. દેવું પૂરું થા. તું જીવતો હશે ને તો બધું પૂરું થા. ચિંતા કરે દવા નહીં પીવી. તું શાંતિથી હું કહું એટલો આઈડિયા માર અને ઓય બેહીર. કાલ હવારે તારો છોકરો પાવરો લઈને હેતમ ના જાય ને તો આ સનાવ ભગત નામ બદલી નાખશી. અને આવું દુઃખ તો તારા એકલા ના હોય, પણ યાટવાનું ના હોય. જેવું થઈ રહ્યું કોઈ મરી જવાનું ના હોય. ચિંતા કરે હું કહું છું દવાની બાટલીઓ અમે ઢોરાઈ તો જઈ જ છે. ઢોરાઈ રહી. તું ના હોય તો આ સીધા ઉપર હોય રે છોકરો ઘેર હે. તું ખાલી 10 મિનિટ વાગ્યા ઊંઘી હું હાલ જ આવું છું.
હાય, આ જોજે આ છોકરાના લીધા મોણકાને દવા પીવા વખત આવી દા. હું કેવું આ છોકરાને અત્યારના તમે ખરા ને નફટ છો નફટ. હું નહીં તું ત્યો રે, હેડ હેડ તને બતાવું. હેડ બતાવું તને. તારા બાપો હું કરે છે ઈ કણ. આજ સુધી તમે ફળામાં જ હો. બાપો હું કરે છે વાર રાખી દે કદી. હુઈ રે બાપો. હા બાપા એ બાપા નહીં દેખાતું. આ દવાની બાટલી પી જશે. દવાની બાટલી મૂર્ખા બરધ્યા. હું વાર રાશી છે તને. એ બાપા બધું દેવું કરી દેજે બેટા, લાલ્યા દેવું કરી દેજે. બધું મારા લીધે થયું, બધું મારા લીધે થયું. હરકમાં ગોરા ઉપર ચડાયા તે ખબર છે ને બાપા? બાપા ઉઠો. તો પછી બાપાનું દેવું ભરતા નહીં આવડતું. પણ જનાબા કીધું દેવું તો ભરા રાગી રાખ્યું. આ તારા લીધા તારા બાપને દવા પીધી તારા લીધા. ઉઠો કે દેવું કરી દેજે. અમુ આ વાતો કરવા નહીં રહું. સોનો મણો તું ઘેર જા. તારા બાપાને હું દવાખાને લઈ જઉં છું. અને જો તને હંગાથી લઈ જાઓ ને નહીં પોલીસને ખબર પડી રહે ને તો મને ખરા ને તારા ઉપર કેસ થશે અવરો. જનાબા તમે જલ્દી લઈ જાઓ ના હોય તો. હું હોત કરાઈને લઈને આવું છું. તું સોનો મણો ઘેર જા. કીધું કરી વાત તું અને મજૂરી કરવાનું રાહ છે. મજૂરી કરવાનું રાહ છે સુધી બાપના પૈસા લેર કરશો. તમારા બાપે તમારું ઓલે કેટલું કર્યું છે ભાઈ ના. તો તમે તો ખરા ને એક જ આવો ઘેર બાપાની વેદના તો જાણતા જ નહીં લે. બસ ફર્યા મર્યો છે. બાપના પૈસા લેર કરો છો. બાપના માથે કેટલું દેવું છે એ વર રાશી છે. પણ એ વર નથી રાખી એટલે તો બાપાના ઈમો તને તમારા બાપાને દવા પીવાનો વારો આવ્યો. ઈમો વાત સાચી તમારી. કેતા જલ્દી મણકા હું જ કોઈ છે ધન્યવાદ તો મેકલું નહીં વધારે પીધી હું આવું છું હાલત. આ બધું જ મારા લીધા થયું, બધું જ મારા લીધા થયું. આ મને પહેણાયો મેં કોમ બોમ કર્યું નહીં એટલે દેવું થઈ ગયું નહીં. મો પછી મારા બાપાને દવા પીવી પડી અને એનું કારણ જ હું છું આખું. કારણ કે કોમ કર્યું હોત તો આ દારો આવત જ નહીં. અને રખરે મર્યો અઠવાડિયે હારીમાં જો ઈમો તો મારા બાપાએ શું કરવાનું. દવા પી જાય અને બધું દોષ મારા પર આમ ના હોય ને તો રાગે રહીને મજૂરી કરીને મારા બાપુ હાજર થઈ જાય ને તો દેવું ભરી દેવું છે ને હું કોમ જ લાગી જવું છે શાંતિથી. બીજું કોઈ કરવું નહીં. એમ કરવાનું બંધ કરી દેવું પડશે. અમે ભગવાન માતાજી મારા બાપાને બચાવી દો ને તો જિંદગીમાં આવું કોમ નહીં કરું અને કોઈ દારો હેરાન નહીં કર્યું. ઈવન જેમ બિહારી રાખ્યો ખાટલામાં શાંતિથી અને બધું દેવું એ તો ને હું ભરે રાગી બધું ભરી કાઢ્યો હતું હું. સરુભાને શામના જ્યાં હજી આયા ના શિકાર કોઈ આગુ પાછું જ નહીં થયું ને કે બાહુ હું એકલો પરિચય તો બધું આ તો ખરા જે ઉઘરાણી આવશે ને એ ગામમાં ભેગા થાય ને બા કમ્પ્લીટ થઈ ગયું. બાપા બે હવા તો દે તારા બાપાને. બે હવા તો દે. હોશ થઈ ગયું. શું કીધું ડોક્ટર? હોશ તો થઈ જશે પણ અમે ખરા ને બધા તારા બાપાને હેરાન ના કરતો તને કહી દીધું. આમ ના કરું યાર શાંતિ સોના માણા અમે ક્યારે બધી મજૂરી કરવાનું રાખો. આ તારા બાપા દેવાના લીધા પગલું ભરવું પડ્યું છે. વાત સાચી. હું નહીં કરી અમારા માટે બધું જ હા કર્યું. હરાને શીરો ખાવા તો હારો શીરો ખવડાવશે પણ દેવું ભરવા નહીં આવે તમારા બાપાનું. ના અમે શીરો ખાવા જવું ત્રણ દારે શીરો ખાવા ઉપડી તો આ બધી વાત કરી મને કઈ ના સનાબા નોમીએ નહીં જવું. હું તો યાર હેતા ને ગંધ કોમ લાગી. અને પેલા ઉઘરાણી છે ને ગામમાં બધી વાત મને કરી છે. ના એ તો ઈવન કહી દઉં છું 3 મહિના સુધી તારા ઘેર પગ નહીં મેલે પણ 3 મહિને ખરા ને પૈસા કોક ને આલ્યા ને આપણે ગુણ ના ભૂલાય. આપણે વાયદો કરીએ દાર આવી તો જવાના જ છે કે રે આવી જવાના. એટલે ખોટો પૈસો કોઈનો પેલો એ નહીં કરવાનો. એ તો ભરતી ચિંતા કરે મણકા ખરા ને આ દુઃખના દારા હે કાલ શું ખાવશે યાતી દેવાનું ના હોય. સારું કર્યું તમે ટાઈમ પહોંચી ગયા. તમારા બાપા બચાવી લીધા. અમુ હશો ઉઘરો ના ઉઘરી જાય હશો. ઉઘરી દે ને હા, ઉઘરી જો જાય. ડોલે વગાડે તો ઉઘરી જાય કમ્પ્લીટ. ગોરા પર સેવા બેહાડ્યા હતા તો પછી એના ગુણ રાખો. ઢોલ ને ડીજે બીજે બધું લાયા તા. હા, લાયા તા ને લાયા તે કના ઓલે લાયા તા. રોજ જાણે માગું તારે 500 રૂપિયા માગું તો ફટ હાલતા હતા. બધું કર્યું મારા માટે તો પછી તમારી ફરજ નહીં આવતી કે બાપાનું દેવું ભરી દઈએ એવું મજૂરી કરી. આવો પણ તાણે તો એવું બોન નતું એટલે આમાં બોન થયું ને? થઈ ગયું. ઓરે વાન થાય ને એ બોન થઈ જાય. થઈ જાય સનાબા થઈ જાય. સનાબા તમે સારું કર્યું તે બધું મારા બાપાને બચાવી લીધા અને મને અમુક બોન થઈ ગઈ. ઉભો થા લાલ્યા ઉભો થા.
આમાં રોવાની જરૂર નહીં કે પજે લાગવાની મને જરૂર નહીં. પજે તારા બાપાને લાગવાનું હ અને તારા બાપાની માફી માંગવાની હ. બાપા મને માફ કરો તે તમે દુઃખ પારી બી એમ કે અરે ગાત હતી ને જતી રહી અને અમે ચિંતા કરશો ને કે હું મજૂરી કરીને હું દેવું પડી કાઢ્યો. મજૂરી કરે તો દેવું તો હું ભરી કાઢ્યો અને મારા લીધે સણાબા મી ઘણા હેરાન કરે તને પસ્તાવો થયો ને અમે પસ્તાવ મને જબ્બર તને અમે નવા સરથી મણકા ચિંતા કરે ને અમે છોકરો ખરો ને છોકરાનું ભાન થઈ ગયું છે અને હું જેવું ભણવાની ખરી ને જવાબદારી બધી ને લીધી છે. બાપા તમે ચિંતા નહીં કરવાની તમારું બધું દેવું રહ્યું ને હું ભરી કાઢે એવું કીધું બાપા શનાભાઈ માટે બે રકમ ના 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 ચા નહીં પીએ મારે. એ તો ના પાડશી તું ચાલ ના ના શનાભા ચા તો પીવું જ અને ભેંસની ચિંતા કરે પેલો શંભુરો લઈ ગયો છે ને જેવો લઈ ગયો છે ને એવો હજુ બંધી એ આ શના ભગત નો પાવર નહીં ખમીએ કા એ શંભુએ હારી બનાવજે ચા મેકતા હું. જેવું રહ્યું મણકા જબરજસ્ત હો શનાભાઈ હવે જબરજસ્ત બાટલી ફૂઈ દોડી નાખી પણ અધર થઈ ગયો ને. ના ના ખરેખર તમે એકદમ પાટા ઉપર લાવી દીધો હો હું તો 6 મહિનાથી કકડતો હતો પણ મારો વર્ષો મજૂરી કરવા જ તૈયાર નતો અત્યારે મણકા ખરું ને જે કામ બરથી ના થાય ને એ કરથી થાય મેં જો કોક નવું કરી નાખ્યું હોત ને તો હું હમણાં મને બાર અને કરાતું છે સુખ દુઃખ તો આયા હતા જિંદગીમાં અને ઉઘરાણી વાળ ખરા ને શાંતિથી કામકાજ લેવાનું આપણે. કેજો કે 2 મહિનાનો ટાઈમ 2 ના 4 મહિના બેહી રહી એ જવાબદારી છે ના ભગત ની. સારું અને એવું હોય ને તો મુએ હંગાત થોડી મજૂરી કરાઈ અને આ જલ્દી દેવું ના પૂરું ના એ કરી તો નાખ્યો. આપડે પહાડ બધું કરાવવાનું ના ના હું કોઈ દાડા આવું ડગલું ના ભરું હો ભરતો નહીં.